મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી, પીયુડા તારી મૂર્તિ લાગે છે. પુત્ર વધાયું સાબ સમોહ રખરા અર રે એમાં કોણ રંક ને કોણ રામ એ સમોહ રખરા અર રે એમાં કોણ રંક ને કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી મોકલો લખિયાલા ડકડી નામ લગન આવ્યા ઢુકડા કંકુ છાટી કંકોતરી મોકલો કેસર છાટી કંકોતરી
रीत है ये प्रीत की अंगने तेरे आ गए चौखट लांग कर ऐसी बेला आ गई दिन सुनहरा हो गया रात जुगनू हो गई जगमगा
मांडवड़ा सजाया तोरणिया बंधाया मांडवड़ा सजाया तोरणिया बंधाया આજે મારી બહેનીના લગનિયા લેવાયા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા જીજા મારા આયા સાથે જનૈયા ઓલાયા જીજા મારા આયા સાથે બેન્ડ બાજા લાયા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા ગણેશજી ડોંડાળા રૂડા માંડવે પધાર્યા ગણેશજી ડોંડાળા રૂડા માંડવે પધાર્યા પ્રથમ રે પૂજાણા બાપા પ્રથમ રે પૂજાણા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા ઢોલ શરણાયું વાગ્યા રૂડા માંડવારો પાયા ઢોલ શરણાયું વાગ્યા રૂડા માંડવારો પાયા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા આવી ગઈ શુભ વેળા બેની ફરે મંગલ ફેરા આવી ગઈ શુભ વેળા બેની ફરે મંગલ ફેરા જન્મોના સંગાથના આજે વચનિયા લેવાયા આજે મારી બેન લડીના લગનિયા લેવાયા ફૂલો રે વરસાવ્યા સૌ દેવોએ વધાવ્યા ફૂલો રે વરસાવ્યા સૌ દેવોએ વધાવ્યા સિંદૂરના શણગારથી નવા બંધનીએ બંધાયા સિંદૂરના શણગારથી નવા બંધનીએ બંધાયા આજે મારી બેનીના લગનિયા લેવાયા આજે મારી બેનીના લગનિયા લેવાયા આજે મારી બેનીના લગનિયા આજે મારી लंबोदराय शकलाय जगदित्याय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ उत्सव आप सौ पाटीदार भाइयों बहनों वडीलो બધા ભેગા થઈ 1995 ની અંદર કાંજીભાઈ કાંતિભાઈ જે જે હતા એ બધાના નામ નથી લેતો એ બધાને એક વખત બોલાયા
બોલાવીને ગણે બાપા એમ કીધું તો સમૂહ લગ્ન થાય છે અને તમારા ધાંગધ્રા તાલુકાની અંદર 40 ગામ પટેલના કરવા પાટીદારના છે કે આ સમૂહ લગ્ન તમે શા માટે નથી કરતા? ત્યારે કીધું બાપા આપણે હજી એવું વિચાર્યું નથી. તડ મય તુજ વાસ હો ફળ પર સદા મામયા તમે જાગતા દિન રાત હતા. કેવી રીતે બધાને ભેગા કરવા આ બધું પ્રથમ વિષય. સ્વામિનારાયણ ભગવતધામ ગુરુકુલ ની બાજુના પંટાગઢમાં અને ગુરુકુલની અંદર પણ નારાયણ સ્વામી આપણને બહુ સાથ સહકાર આપેલો અને તે દિવસ કરવા માટે ભૂદેવ પણ પધાર્યા છે. પોતે પણ કથાકાર છે, વક્તા છે. તે એની પાસે એ વખતે લ્યુના હતું. એ લઈ અને વાડીએ ગયા, ટ્રેક્ટર લઈ અને આવતા હતા. કુદરતને કરવું માં રાજીપો હોય ને, કોષનો ડામ કીડીએથી બકી જાય. મગજમાં અવાજ ન રહ્યો, ટ્રેક્ટરનો અવાજથી એન્જિનનો અવાજ ન સંભળાણો અને એમને ખુલ્લું અને ટ્રેક્ટરને ધડાક ભેરે અથડામણ થયું. ટ્રેક્ટરના 2 ભાગ થઈ ગયા અને કાનમાંથી પણ લોહી નીકળી ગયું. ને એ જ વખતે આપણે માતાજીને યાદ કર્યા હતા. સ્વામિનારાયણ મંદિર પણ મોટા ખર્ચે બનાવ્યું. મોટા આ થોડા ઘાટ લઈ બાજુ લઈ લો. હા એમ બોલ શ્રી ઉમિયા માત કી, રામચંદ્રલાલ કી, સ્વામિનારાયણ કી, કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી પતે. હર હર મહાદેવ. હર હર. ભાઈ આજે આપણે જોરદાર તાળીઓથી આપણે બેનો દીકરો વધાવી દો. મેં હમણાં જ વાત કરી મુજબ 30 સમૂહ લગ્ન તાલુકાની ગમે એવી તાસીર હોય, સમૂહ લગ્ન 40 ઉપર થાય છે. એટલે કોઈ જોડ એ બધા ઉપર પધારશો, બધા સમજી જાય છે ને આમાં વારા ફરતી નક બેસશું એમ. હા 9 જણા આમાં એવું. સમૂહ લગ્નના આપણા ગામના પ્રમુખ શ્રી કૈલા બળદેવભાઈ પધારશે. અમૃતભાઈ જયરામભાઈ, અમૃતભાઈ અને મનસુખભાઈ પ્રાણભાઈ ગઢિયા. ફરી વખત નામ બોલું. બળદેવભાઈ પ્રમુખ શ્રી બળદેવ અને મનસુખભાઈ પ્રાણભાઈ ગઢિયા. આ 9 વ્યક્તિ એકી સંખ્યાની અંદર આપણે ગણપતિ સ્થાપ. હાથ જ અમે હાથ રાખો. 2 પછી આપણે બીજા હાથનો રાઉન્ડ થાય છે. તારા કરવા પાટીદાર પરિવારની દીકરા દીકરીઓની સંભાળમાં તમે રાખતા અધ્યાશક્તિ વાંઢાઈ હોય. સુરતમાં પાટીદાર ઉમિયા માતાજી હોય. આ બધા માતાજીના ઇતિહાસ એવો પણ બોલે છે કે સમાજના વડીલોએ જ્યારે જ્યારે માને પોકાર્યા છે અને ત્યારે ત્યારે માતાજીની સ્થાપના જે મૂર્તિ હતી જમીનમાં એ જ મૂર્તિની સ્થાપના કરી છે. આવા પરચા આપણા વડીલો 1865 વર્ષ પહેલા માં ઉમિયાને શીર નમા માત કી છે. હલો દસ્ત્રાહ સ્થિરૈરંગે ગષ્ટવાગસ્તસનો વીર્યાપહશંતિ રોકદય સંતિર વનસ્પતય સંતિર. કદાચ પાન માવા ખાધા હોય તો મોઢું ચોખ્ખું થઈ જાય. 30મો સમૂહ લગ્ન મહોત્સવ ગામ યજમાન બહેનો છે. સમસ્ત વાગડ ગામ જ્યારે વંદન કરવાના. યાશ્રય સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી વરે સિંધુજ મંગલમ નામી અનામી મમ સમસ્ત ગોત્ર પિત્રો નારાયણે નમઃ. ત્યાર પછી બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવતાભ્યો નમઃ. પ્રભાદા શિશિરોરુભાવે સહસ્રનામને દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાસુદેવતાભ્યો નમઃ. વાણી હિણિ કૃપા નારાયણી નમસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ દેશાન મંગલમ વૈશામર.
ઇતિ દેવતા નમસ્કારં સમર્પયામિ. ગણપતિ દાદાની મૂર્તિ પર ચડાવી દો બધાય. બે સોપારી મધ્ય મહામંગલપતિમાં શુક્રમાસે પુણ્યત વૈક્યારીમાં જન્માસે સંવંત 2000 ભૂ હરિ ઓમ ભર્ગો શુક્રવાસના નામ માતા પિતાના નામ બોલવાના. તમારા બધા કર્માધિષ્ઠ કર્મ પ્રાપ્તિ અપ્રાપ્ત ચિરકાલ રક્ષણાર્થ ધર્મ અર્થ કામ સર્વ રિષ સર્વ શત્રુક્ષાર્થ સર્વ સમન્વય શાંતિ પ્રાપ્તિ અર્થે બ્રાહ્મણ સહાયન બનાવ્યું કહેવાય. ઓમ અપસર્વંતો એ ભૂતાય પદા ભૂમિ સંસદાય ભૂતા વિઘ્ન કરતા સંતુ શિવાગ્ને અપક્રામંતો ભૂતાની પિતા સર્વદોદિશમ સર્વેશમ વિરોધ દેવી. ડાબા પગની પાંચ ત્રિવારમતા દેત્વા 3 તાલી પાડ વધાય. એક ખોખા રોકી જાઓ. ઉદ્રા નહીં ખોરત સુદા અસ્તાની ખાંગણ તે ખાંગુ શાસ્ત્ર યોજના એક ઋષાગ્રા સર્વશબ્દ દીપ સુંદરા ઋગ્વેદ અજુર્વેદ સામવેદ અથર્વણ ગંગે ચેમને ચેવે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેનસ્મિન સન્નિધિમ કરો બ્રહ્માંડો દર તીર્થાની કર પુષ્ટાની દેર્વિતેન સત્યનમે દેવમ તીર્થન દે દિવાકર ભાવતા આવા ઇત બ્રહ્માંડો દર તીર્થાની કર પુષ્ટાની તે મૂકી દે અંદર ભાઈ. બે હાથ જોડી એ હરાશ મંગલાય સુપાસસ્તાય જસાસનાય જલાધેનાથાય નમો નમસ્તે વમ વરુણાય નમઃ 8 વખત બધાય મનમાં બોલી પી અને એ દીવાને પગે લાગી જાઓ. બોલીએ દીપનારાયણ ભગવાન કી. ફરીવાર મારીને તમારી વચ્ચે છે જે આપણને ઉપયોગી બને એ આપણો એનો દીકરો છે ને ગણપતિ ક્યાંથી હોય હે કહીએ ને. પણ ગણપતિ મેં એવું જોયું ગણપતિ સ્થાપન નથી કરાવતા, શ્રીજી સ્થાપન કરાવે. શ્રીજી મહારાજને ત્યાં ગણપતિ કરો ત્યારે કેટલું તમને મળે ખબર છે? ગણપતિ દાદાની દીકરીઓનું નામ શું છે? ગણપતિ દાદાને હે તો લાભ થાય તો શુભ થાય અને શુભ થાય તો બધી બાજુ થયું થાય. સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિ દેવતાભ્યો નમઃ. ગણપતિ દાદાને પગે લાગવાનો પ્રાસર મેળો છે. અમને આ પૂજા ભક્તિ કરવાનો જ્યારે અમને મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ બને એવા આશીર્વાદ આપી અને તમે હા એકાદું આપણે મંડપ મંડપનું ગીત ગાવું પડતી કોઈ ન હોય. આમાં કેટલાય લાખોપતિ બેઠા. હા એમ સરસ મજાના જમણા હોજના ગણપતિ મહારાજે બેહી છે અને તમે પોતાના મુખારવિંદથી ગણપતિજી નાણાવટી રે સાજ બેઠું એવા બેન કન્યાના દાદો જેવા મખમાના કાકા લાકર કન્યાના વીરા લાખો માંડવે લાખો પતિ અને યાદ કરવાના. હરિઓમ વિશ્વાની દેવ શોિત દુરિદાની પરા સ્વઃ જલભદ્રંદાના. ગણપતિના કુળદેવીને જ્યાં માતાજીનું મઠ મંદિર હોય પગે લાગવાનું. સર્વ સ્વરૂપે સર્વેશેમાં સર્વશક્તિ મંગલમ પૌંડરી વિષ્ણુ પરમાત્મા દેવતાભ્યો નમઃ. અહીંયા ગણપતિ દાદાને પગે લાગો. હરિઓમ ગણાનંદવા ગણપતિ હવામહે પ્રિયા. બસ તમે પાણીની ચમચી પકડી રાખો, હાથડા રાખો. પૂરવાનું સંકલ્પ લાગી અને થઈ જાવ પછી તમે લોકો ઉભા. ચાલો બીજું કંકણ વંદન જગુર્યાર્થ સ્વસ્તિ સ્તુ વિના સાક્ષાત પુન કલ્યાણમ હમ ચ સ્વસ્તિ પ્રવંતુ નામ નારદ ભયા ઋષિ ગણાય ચ તપોધન ભવંતુ. મેઘાસ દેવ વિદિતામ ખિલ શાસ્ત્ર શારા દુર્ગાસે દુર્ગભૂષાગરનો દિશંગ શ્રી કૈ જીસ્કાસ્તમેવ તમે વિદ્યા દ્રવણમ તમેવ તમેશ્વરો મમ દેવ દેવ. આકાશની અંદર તમારા પિતૃ નારાયણાય નમઃ. અહીંયા ઉપસ્થિત બ્રાહ્મણોને નમસ્કાર કરો. નમસ્તુ અનંતાય સહસ્ત્રમર્દ બ્રહ્મણ્ય દેવતાય નમસ્કારં સમર્પયામિ. આ ગણપતિ દાદાને પગે લાગવાનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્સ્મરણ ધ્યાન આવાહનમ સમર્પયામિ. નમઃ. મુકિદનવતે ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતે ગો હવામહે નિધેનંદવા નિપુત્ર વિનાયક ભક્તાવાસમ સમરે નિત્યમાય પામાર્થ કૃષ્ણમિકાક્ષ ગજવક્રચતુર્ગમમ લંબોદર પંચમંચ શ્રેષ્ઠ વિક્રમ સપ્તમ વિઘ્ન રાજ્યં ચ ધ્રુવવર્ણ તથાષ્ટનમમ દ્વાદસ્તુ ગજાનન તબાદ સહતનાનમાનિ ત્રિસંધિ પઠે નર નચ વિઘ્ન વિસુદમ કરપરમ વિદ્યાર્થિલપતિ વિદ્યા ધનાર્થિલપતિ ગિરિશુતાર ગંભીર ગોદાવરી ગંધર્વમ ગ્રહ ગોપ ગોકુલ આદિશમાં બેહાડી દોજો. આ રહી ઉપરની હા એમાં પોલીસમાં જો પછી ગણપતિ દાદાને ચાંદલો ચોખા અહીંયા જે પૂજા ચડાવવાનું. હા બસ. પુષ્પમ સમર્પયામિ. હારિકા કુમકુમ દ્રવ્ય સુશોભનમ સમર્પયામિ. નમઃ. ફૂલ પકડી રાખી હાથમાં ગણપતિ દાદાને.
અર્ક પકડી રાખો, પૂજા થઈ ગઈ હોય. ગણપતિ દેવતાભ્યો નમઃ. ધ્યાનમાવા નમઃ. સનમ સ્નાન વસ્ત્રોપોસ્ત્રાય સુલપ્રિયાય લંબોદરાય સકલાય જગતિદાય નાગાનનાય શ્રુતિ અદ્વાર જમાડોમ પ્રાણાય સ્વાહમ ઉપાનાય સ્વાહમ યાનાય સ્વાહમ ઉદાનાય સ્વમ સમનાય સ્વાહા. પેલું મીંડોળ આપી દો. વેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વતા. માણેક સ્તંભ ભગવાનને બધા પગે લાગો. પગે લાગી ત્યાર પછી પેલા માંડવાને અહીંયા કાનલો ચોખા કરાવો બધાની પાસે. હવે ત્યાર પછી અહીંયા જેને પૂજા કરી છે આવી જાય આપણે ટ્રસ્ટી મંડળ વગેરે, એટલે પછી આપણે જે કંઈ બીજો કાર્યક્રમ લઈ લો. ગણપતિજી મહારાજ કી ભાઈ પણ થઈ ગયું. ગણપતિજી મહારાજનું આહવાન થઈ, ગણપતિ સ્થાપન પણ થઈ ગયું. મા ઉમિયાને આપણે ગણપતિજી પાસે અને મા ઉમિયા પાસે સંકલ્પ હોય. ગણપતિ સ્થાપન મા ઉમિયા કાર્યક્રમની અંદર માતાજી ખૂબ ફર્યા અને બધાને ઘરે ઘરે દર્શન દીધા. એ દર્શના તાલુકાની અંદર ધાંગધ્રા એટલે સોરડીના વિસ્તારની અંદર થઈ 1300 દીકરીઓને આશીર્વાદ દીધા છે, 1300 દીકરીઓને કન્યાદાન દીધા છે. અને ટ્રસ્ટી પ્રમુખ બધાને સ્ટેજ માથે બેસાડી કાંડા બાંધી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર બોર્ડિંગના કડવા પાટી વધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવશો અને પોતાનું સમગ્ર ધાંગધ્રા તાલુકાનું ગૌરવ, સમસ્ત કડવા પાટીદાર સમાજનું ગૌરવ, આજોલિયા રાજચરાણી વાળા આપણા પાટીદાર સમાજનું ગૌરવ એવોથી પોતાના સ્વયંબળથી જ્યારે એમનું સમસ્ત વાગડ ગામ વતી અને સમસ્ત ધાંગધ્રા તાલુકા કડવા પાટીદાર સમાજ વતી આપણે સ્વાગત કરવું છે. ત્યારે આ સમસ્ત ધાંગધ્રા તાલુકા માસનપુરના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ વાસુદેવ સિંહમૈયા માત કી. ભાઈ એમના પણ 2 બોલ આપણે લેવા છે. પહેલા હું આપણા બધા ટ્રસ્ટીઓને વિનંતી કરું કે સ્ટેજ માથે પધારી અને સમાજનો રાજીપો આપણી ઉપર કાયમ રહે એવી ચરણ પ્રાર્થના સાથે હું જે બોલું એમાં આપણા પ્રમુખ શ્રી મુકેશભાઈ ઘનશ્યામ એટલા બધા તમને ફરી ધન્યવાદ આપું કે ખૂબ તમે ક્યારેક આપણે મોડા ન સમજે કે અને તમારા ચરણમાં નમસ્કાર. જાન મોડી આવે ને હેરાન થઈ જાય, પોતામાં પગલા પાડશે. બધાએ વિધિવત કાલે સવારમાં તમારે જરૂર હોય ત્યારે જી આવો, પછી કઈ નો હમું જોઈ યાદ બી નથી. માત કી જય. હું ન રહી જોઈ, ખાસ ધ્યાન રાખજો. હા, કાયમ રહી ગયો. ત્યારે અમારા ગામ તરફથી પણ હતું આયોજન, ત્યારે હું આવ્યો હતો અને આજે મારે વદાની રોએ બીજી વાર આવવાનું થયું છે. પહેલા તો હું ગામ વતી આવ્યો હતો અને મને આમંત્રણ આપ્યું, સ્વાગત કર્યું, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભગવાન મા ઉમિયા માતાજીને કૃપા કરી આપણે કે આ સમૂહ લગ્ન છે બધા દંપતીને આપણે. અને એથી વિશેષ કરું તો હું જ્યાંથી ગામ નાનું છે પણ મંદિર મોટું છે, એટલે અવશ્ય બધાને વિનંતી. ભાઈએ કીધું કે મામલતદાર સાહેબ બન્યા છે, ડેપ્યુટી કલેક્ટર બને, કલેક્ટર બને. પાટીદાર સમાજનો દીકરો સંતોષ રાખી શકે હો, જીવનમાં સંતોષ રાખવો ને. મંદિરોની વાત કરી મને મહેશભાઈ ભોરણિયા અત્યારે પધાર્યા. એવી રીતે 5 મિનિટ માતાજીની વાત કરું છું, બહુ કંઈ ઉતાવળ નથી મુકેશભાઈ. પછી આપણે એમ ભાઈ પ્રમુખ છે અમારે તો શું હોય મનુ કાકા સંચાલક આપણી વ્યવસ્થા અને વ્યવસ્થાની અંદર સમાજ આગળ હાલ્યો લગ્ન કરવા માટે. આ લગ્ન સમૂહ લગ્ન તો એ વખતે થતા, એ સમૂહ લગ્ન કેવી રીતે મોટિવેશનલ સ્પીચ આપવી, પણ મેં મારી વાણીનો ઉપયોગ ક્યારેય રૂપિયામાં કન્વર્ટ કર્યો નથી. એટલે મેં નક્કી કર્યું હતું ભગવાને આપણને જે આપી છે એ શક્તિનો ઉપયોગ સારા કામ માટે કરવો. હું ક્યારેય ગયો નથી, પણ મારો કહેવાનો ભાવાર્થ હું અહીંયા હું પણ ધંધામાં ઉદ્યોગમાં જે પણ આગળ ગયો છું એનું મૂળ હું ઉમા સંકુલ ધાંગધ્રા છે. હું અહીંયા એટલે મને કે મહેશભાઈ તમે અહીંયા આવો. હું ત્યાં ગયો, એની ફેક્ટરીમાં રહ્યો, 6 મહિના રહ્યો, પણ સિરામિકનું અમે આ શિબિર માલવણ આપી હતી. ઈશ્વરભાઈ કે મને આપો, એને ખૂબ ઉત્સાહ હતો. એ બિચારા ગામડે ગામડે ફર્યા. મા બાપુની પરિસ્થિતિ અત્યારે એવી છે. મારો દીકરો પહેલી વાર જયારે શિબિરમાં મેં મોકલો પછી મને આ પ્રેરણા થઈ. 2 શિબિરો બાદ કરતા અત્યાર સુધીમાં 18 શિબિરો એને કરી લીધી. કેટલી? 18 શિબિરો થઈ. એટલે આ હું તમને એટલા માટે કહેવા માંગુ છું કે તમે સીધી રીતે બધી વસ્તુ મેળવવા માંગો ને એમ મળતી નથી અને શીખવા પણ મળતું નથી.
તમે જ્યારે આવી પરિસ્થિતિ મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી પીયુડા તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી પીયુડા તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી રાખું હૈયામાં સંભારી પીયુડા તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી પીયુડા તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી પહેર્યા ગુલાબી વાઘરુપાળા પહેર્યા ગુલાબી વાઘરુપાળા મસ્ત કે કાન ટોપી સારી પીયુડા તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી પીયુડા તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી સુંદર ચોરણી ને સુંદર જામો સુંદર ચોરણી ને આપણી ખાસ કડવા પટેલ સમાજ સદભાગી છે કે આ માતાનું આપણને કડવા પટેલ સમાજનું એક સદભાગ્ય ગણાય. સમાજો ઘણા છે, અન્ય સમાજો ઘણા છે, બીજા પટેલો ઘણા છે, ઘણા બધા છે, પણ આખા વિશ્વમાં ગમે ત્યાં પ્રાંતમાં જાઓ, ગમે તે ધર્મમાં જાઓ, ગમે તે સંપ્રદાયમાં, ગમે તે વાડામાં જાઓ, પણ કડવા પટેલને એક માટેનું જો કોઈ માધ્યમ હોય, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો મા ઉમિયા છે. એટલે મા ઉમિયાને આપણે યાદ કરી અને આગળ વધી બીજી બે વાત કરશું. પછી બોલો ઉમિયા, બોલો ઉમિયા. ખૂબ ખૂબ આભાર. અને સમાજ દ્વારા એમના ભવિષ્યનું નિર્માણ થવાનું છે એવી તકની ઘડીએ એવી હું આશા રાખું. બાકી તો તમારા સભ્ય તરીકે મારે તમને બીજું કંઈ કે આર્થિક જરૂરિયાતવાળા સમૂહ લગ્નમાં જોડાય આવી એક વાસ્તવિકતા કહેવાનો મતલબ સુખી સંપન્ન સમાજ છે. 50 લાખ રૂપિયા દંડની ભાષા નહીં, પણ યોગદાન આપીને કરી શકે આવો સમાજ છે. એ સમૂહ લગ્ન ચલાવે છે. 38માં લગ્ન છે આ વખતે, 38 વર્ષ, એટલે આપણા કરતા 2-4 વર્ષ આગળ થયા. બરાબર. હવે આપણે સમજવાનું એ છે, મારો કહેવાનો વિષય એટલો જ છે કે આપણે જે કરી છીએ ચાલે છે, સમાજનો ઉદ્ધાર થાય, સમાજનું પરિવર્તન ત્યારે આવશે. મારું પોતાનું, મારી પણ 3 દીકરીઓ, નાની દીકરી મેં માલવણ પરણાવી હતી, માલવણ સંકુલમાં. ત્યાર પહેલાં મેં નક્કી કર્યા પહેલાં રણછોડભાઈને મારી નાની દીકરી હળવદ દ્વારા રણછોડભાઈને મેં 2 સમજણ કરી કે ભાઈ આખા સુરેન્દ્રનગર જિલ્લાની જેટલી કમિટી, જેટલા સમૂહ લગ્ન થાય ને બધા એક જગ્યાએ કરવાનું, ખર્ચ આપણે બેન ભોગવવાનું. આવું એ ટાઈમે મેં નક્કી કરેલું, 17 વર્ષ પહેલાંની વાત કરું. અને સંજોગો વરસાદ એ ન થયું